નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે નેશનલ હોકર્સ ફેડરેશન દ્વારા પોતાની રજૂઆત સાથે આવેદનપત્ર આપ્યું હતું, જેમાં વડોદરા શહેરના દક્ષિણ વિસ્તારમાં લારી ગલ્લા ધારકો દ્વારા વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે આવીને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. વડોદરા શહેરના દક્ષિણ વિસ્તારમાં લારી ગલ્લા ધારકો દ્વારા વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે આવીને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. લારી ગલ્લા ધારકો સાથે પોતાના અગ્રણી પાલિકા ખાતે સ્ટ્રીટ વેન્ડર્સ એક્ટ 2014 નું ઉલ્લંઘન અને પથ વિક્રેતાઓના અધિકારીઓની રજૂઆત કરવામાં આવી હતી, ત્યારે ભારે સૂત્રોચ્ચાર પણ કર્યા હતા અને ત્યારબાદ પોતાની રજૂઆત અને આવેદનપત્ર ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર VM રાજપૂતને આપ્યું હતું. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર VM રાજપૂતે જણાવ્યું હતું કે વહેલી તકે તેઓની સમસ્યાનું નિરાકરણ આવશે. સ્ટ્રીટ વેન્ડર્સ એક્ટનો અમલ કરવામાં આવશે. સરકારની બેવડી નીતિ સામે જવાબ આપતા જણાવ્યું કે લારી ગલ્લા ધારકોને બેવડી નીતિનો ભોગ ન બનવું પડે તે રીતે કામગીરી કરવામાં આવશે અને તમામ લારી ગલ્લા ધારકો માટે ટૂંક સમયમાં સુખદ સમાધાન આવશે. ખાસ કરીને છેલ્લા થોડા સમયથી આપણે ટ્રાફિકને અડચણરૂપ હોય અને રાહદારીઓને નુકસાન થાય, તકલીફ પડે અવર જવરમાં, એવા દબાણવાળા જે રસ્તાઓ પરના લારી ગલ્લાની હટાવવાની કામગીરી આપણે શરૂ કરેલી છે અને એ સંદર્ભમાં આપણી કાર્યવાહી ચાલુ છે. સ્ટ્રીટ વેન્ડર પોલિસી આપણે ખાસ કરીને એમને તકલીફ ના પડે એના માટેના જગ્યાઓ આઈડેન્ટિફાઈ કરવાની કામગીરી ચાલુ છે. ટૂંક સમયમાં જે જાહેર કરી અને એ પ્રમાણે એમને અલગ અલગ જગ્યાએ ઊભા રહેવાની મંજૂરી આપવામાં આવશે. અગાઉ પાલિકા દ્વારા આઈડેન્ટિફાઈ કરવામાં આવી છે તેવી 11,000 જેટલી પણ લારી ગલ્લા આઈડેન્ટિફાઈ કરવામાં આવે છે, તેમ છતાં પણ સ્થિતિ યથાવત જોવા મળી. મુખ્ય કારણ શું? એના માટે એમને જે જગ્યાઓ ફાળવવી જોઈએ એ ફાળવવાની કામગીરી હવે પૂરજોશમાં ચાલી રહી છે. ટૂંક સમયમાં જે શરૂ થઈ જશે એટલે એમને જ્યાં દબાણ ના થાય અને ટ્રાફિકની અડચણો ના થાય એવી જગ્યાએ એમને માટેની જગ્યા આઈડેન્ટિફાઈ કરીને આપવામાં આવશે, જેથી આ પ્રશ્ન એમની રોજીરોનો પ્રશ્ન પણ ના રહે અને ટ્રાફિક અને બીજો કોઈ પણ પ્રશ્ન ના થાય. આક્ષેપો સાથે તે કહી રહ્યા છે કે એક બાજુ કેન્દ્ર સરકાર સ્વનિધિ યોજના હેઠળ તેમને પગભર કરવા માટે લોન આપી રહી છે. લોનના હપ્તા ભરવા માટે લારી ગલ્લાનો વ્યવસાય કરી રહ્યા છે. પાલિકા દ્વારા દબાણો દૂર કરવામાં આવે છે. બેવડી નીતિ કેમ કરવામાં આવે? બેવડી નીતિ બંને રીતે સાચું છે. તમને ગવર્મેન્ટ પાસેથી કોઈ પણ લોન લો તો લોન તો આપ લઈ શકો છો, પણ તમે એવી જગ્યાએ ના ઊભા રહી શકો જેથી કરીને બીજા નાગરિકોને તકલીફ પડે કે ટ્રાફિકને અડચણરૂપ ન થાય. એ માટે જ આપણે એવો રસ્તો શોધીએ છીએ કે એમને રોજીરોટી પણ ચાલે અને આવનાર અવર જવર કરનાર કે ટ્રાફિકને અડચણરૂપ ના થાય એવી જગ્યાઓ આપણે એમને આઈડેન્ટિફાઈ કરીને આપવા માટેના પ્રયત્નો ચાલુ કરેલ છે. કેટલી વહેલી તકે તેમના સમસ્યાનું ખૂબ જ ટૂંક સમયમાં એ માટેની પોલિસી બની જશે. કેમેરામેન નવનીત પરમેશ સાથે સત્યમ નવાશકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.